નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસએસસી માર્ચ 2024 જે બોર્ડની પરીક્ષા માટે એવી ક્વેશ્ચન બેંકનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. એની અંદર આજે આપણે વિજ્ઞાન વિષયમાં વિભાગ બી ના ચેપ્ટર નંબર 6 નું આજે આપણે સોલ્યુશન જોઈશું. તો એની અંદર પ્રશ્ન નંબર 1, સંવેદનાગ્રાહીઓ શું છે? માનવ શરીરમાં આવેલ કોઈ પણ બે સંવેદનાગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. તો મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાઓને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ સંરચનાને સંવેદનાગ્રાહી કહે. આ સંવેદનાગ્રાહીઓ આપણા સંવેદનાંગોમાં આવેલા હોય છે. અહીંયા આપણે કોઈ પણ બે સંવેદનાગ્રાહીઓના પ્રકાર જે આપણે આપવાના છે, એનું સ્થાન, કાર્ય અને ઉદાહરણ જણાવવાનું છે. તો પહેલું રસગ્રાહી એકમો. એનું સ્થાન જે છે એ જીભની સપાટી પર, કાર્ય છે એ સ્વાદની ઓળખ કરવું. બીજું ઘ્રાણગ્રાહી એકમો, તો કે નાકના અધિચ્છદીય સ્તરમાં, એનું સ્થાન અને એનું કાર્ય ગંધની ઓળખ કરવું. સ્પર્શગ્રાહી એકમો, સ્થાન ત્વચામાં અને કાર્ય સ્પર્શની ઓળખ કરવાનું છે. બીજો પ્રશ્ન, પરાવર્તી ક્રિયા એટલે શું? તેના બે ઉદાહરણ આપો. તો કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહારના બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. એના ઉદાહરણ: અજાણતા પિન ભોંકાતા, હાથ ઝડપથી પાછો ખેંચવો, આંખના પલકારા, ઉધરસ, બગાસું, છીંક આવવી. અજાણતા ગરમ તવાને હાથ અડતા, હાથ ઝડપથી પાછો ખેંચાવો. એ ઉદાહરણ પણ તમે લખી શકો. આ મુજબના જે પ્રતિચારો છે કે જે અજાણતા ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર જે થાય એને પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, મનુષ્યના ચેતાતંત્રના બે કાર્યો જણાવો. તો કે સીએનએસ બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી માહિતી મેળવે છે અને તેમનું સંકલન કરે છે. કરોડરજ્જુ પરાવર્તી ક્રિયામાં સંકળાય છે. મગજ શરીરનું મુખ્ય સંવાદિતા ધરાવતું કેન્દ્ર છે. તો આ ચેતાતંત્રના કાર્યો છે. ચોથો પ્રશ્ન, આપણને અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે પડે છે? વૈજ્ઞાનિક કારણ આપો. તો આપણા નાકમાં આવેલા ઘ્રાણગ્રાહી, અહીંયા જે છે ઘ્રાણગ્રાહી શબ્દ જે છે અહીંયા આવશે. ઘ્રાણગ્રાહી એકમો અગરબત્તીની સુવાસથી ઉત્તેજિત થાય છે. તેના કારણે સર્જાતો ઉર્મિવેગ સંવેદી ચેતાકોષના શિખાતંતુ વડે ગ્રહણ. આ ઉર્મિવેગ મગજ તરફ વહન પામે છે. બૃહદ મસ્તિષ્કમાં આ સંદેશાની આંતરક્રિયા વડે આપણને અગરબત્તીની સુવાસની ખબર થાય છે. પાંચમો પ્રશ્ન, માનવ શરીરમાં એડ્રીનાલિન અંતઃસ્ત્રાવની અસર જણાવો. એડ્રીનાલિનની અસરો: હૃદયના ધબકારા વધે છે, પરિણામે આપણા સ્નાયુઓને વધારે રક્તજનનો પાચન તંત્રમાં અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જતા ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય. આ રુધિરની દિશા આપણા કંકાલિક સ્નાયુ તરફ પ્રવાહિત પટલ અને પાતળીઓના સ્નાયુઓનું સંકોચન થાય. છઠ્ઠો પ્રશ્ન, ઐચ્છિક ક્રિયા અને પરાવર્તી ક્રિયા કેવી રીતે? તો અહીંયા આપણે એને તફાવત સ્વરૂપે લખેલો છે કે ઐચ્છિક ક્રિયાઓ અશ્વ મગજના લંબમજ્જા વડે નિયંત્રિત, જ્યારે પરાવર્તી ક્રિયાઓ છે સામાન્ય રીતે કરોડરજ્જુ વડે નિયંત્રિત. આ ક્રિયાઓની જાણકારી મગજને હોય છે અને પરાવર્તી ક્રિયાઓની જાણકારી અને ક્રિયાઓમાં સામાન્ય સ્થિતિમાં
સતત ચાલતી રહે, દાખલા તરીકે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, પરિસંકોચન. જ્યારે પરાવર્તી ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય. ઉદાહરણ કે ગરમ વસ્તુને ધડકતા હાથ સાથે પકડી લેવા, આંખના ફૂંકા છે, રસ છીક આવવી, બધી તમે કોઈ પણ એક ઉદાહરણ લખી શકો. અનૈચ્છિક ક્રિયા ચોક્કસ નિયંત્રિત દરે થતી ક્રિયાઓ છે, જ્યારે પરાવર્તી ક્રિયાઓ અત્યંત ઝડપી ક્રિયાઓ. સાતમો પ્રશ્ન, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વચ્ચેનો તફાવત આપણે આપવાનો છે. ચેતાતંત્રનો કાર્યકારી એકમ ચેતાકોષ છે. અંતઃસ્ત્રાવી તંત્રનો કાર્યકારી એકમ અંતઃસ્ત્રાવ છે. ચેતાતંત્ર મધ્યસ્થ, પરિઘવર્તી અને સ્વયંવર્તી ચેતાતંત્રથી બનેલું છે. અંતઃસ્ત્રાવી તંત્ર વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓથી બનેલું. ચેતાતંત્રનું કાર્ય માહિતી કરવાની, તેનું ગઠન કરવાનું અને યોગ્ય પ્રતિકાર માટે સંદેશા ચોક્કસ અંગમાં મોકલવાનું છે. અંતઃસ્ત્રાવી તંત્રનું કાર્ય અંતઃસ્ત્રાવ દ્વારા પેશી કે અંગો પર ઉત્તેજનાત્મક કે અવરોધક અસર આપવાનું છે. ચેતાતંત્ર વડે થતું નિયમન અને સંકલન ઝડપી હોય છે, જ્યારે અંતઃસ્ત્રાવી તંત્ર વડે થતું નિયમન અને સંકલન ધીમું હોય છે. આઠમો પ્રશ્ન, બૃહદ મસ્તિષ્ક અને અનુમસ્તિષ્કના કાર્યો જણાવો. તો બૃહદ મસ્તિષ્ક વિચાર અને અન્ય વિવિધ સંવેદનાઓનું સંકલન. અનુમસ્તિષ્ક ઐચ્છિક સ્નાયુઓના કાર્યનું સંકલન કરે છે. નવમો પ્રશ્ન, મધુપ્રેમના એટલે કે ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન શા માટે આપવામાં આવે છે? તો માનવ શરીરના રુધિરમાં શર્કરા એટલે કે ગ્લુકોઝનું નિયત પ્રમાણ જાળવી રાખવું. મધુપ્રેમના ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિનની ઉણપને લીધે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. રુધિરમાં શર્કરાનું વધારે પ્રમાણ અને હાનિકારક અસરોનું કારણ. આ હાનિકારક અસરોથી દર્દીને બચાવવા રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન જરૂરી છે. ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે, આથી મધુપ્રેમ એટલે ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, શા માટે આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ સલાહ કરેલો? થાઇરોઇડ ગ્રંથિમાં અંતઃસ્ત્રાવ આયોડિન યુક્ત અંતઃસ્ત્રાવ છે. આયોડિનની ઉણપથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનતો નથી. તેના પરિણામે થાઇરોઇડ ગ્રંથિના કદમાં સાધારણ ગળાનો ભાગ ફૂલી જાય છે અને ગોઈટર નામનો રોગ. આયોડિન યુક્ત મીઠું થાઇરોઇડ ગ્રંથિના થાઇરોક્સિનના સંશ્લેષણ માટે યોગ્ય માત્રામાં આયોડિન પૂરું પાડે છે. આયોડિન યોગ્ય માત્રામાં પૂરું પડે એટલે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, પરિણામે જે છે ગોઈટર રોગ થતો નથી. 11મો પ્રશ્ન, વનસ્પતિમાં વૃદ્ધિથી મુક્ત હલનચલનને. તો કે જ્યારે લજામણીના પર્ણો સ્પર્શ કરવામાં આવે, મોટા ફૂલની બને. બરાબર, એટલે કે લજામણીના પર્ણોને સ્પર્શ કરવામાં આવે ત્યારે તે ઝડપથી ભીડાઈ જાય છે. આ વનસ્પતિના પર્ણો સ્પર્શની ઉત્તેજના સામે ખૂબ ઝડપથી પ્રતિકાર આપે છે. આ ગતિનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. વૃદ્ધિથી મુક્ત હલનચલન વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર 6 ના વિભાગ બી ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. આ ઉપરાંત ચેનલના પ્લેલિસ્ટમાં 1 થી 5 ચેપ્ટર ના વિભાગ બી ના પ્રશ્નોનું સોલ્યુશન ક્રમશઃ મૂકેલું છે અને આગળના બધા પ્રશ્નો ચેપ્ટરના પ્રશ્નોનું સોલ્યુશન મૂકવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન છે દબાવો, જેથી કરીને
અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.